ભોલેનાથ 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 ये रमता जोगी आया सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 बोलो हर 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 महादेव हर महादेव हर महादेव हर शेष नाग लिपटायो वाको तिलक और भाल चंद्रमा आनंद का आलाक बोले अंग विभूति गले रुद्रमाला अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो वाको तिलक और भाल चंद्रमा आनंद का अलग जगायो नगर में जोगी आया जोगीड़ा 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 जोगी जोगी ने देखो रमता रे जोगी आया अरे जोगी जोगी ने देखो नगरी मेरे जोगी आया सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 वाह वाह આ ધરાર ભક્તિ નથી કરાવતો બાકી ધરાર ભક્તિ કરાવવાનું બોલવું એટલે ઈકો બંધ નામ લેવાનું મહત્વ છે વિશ્વની સંત પૂજ્ય મોરારી બાપુ એમ કહે છે કે રામાયણમાં નવધા ભક્તિ 9 પ્રકારની ભક્તિ બતાવી છે એમાં સ્મરણ ભક્તિ સૌથી મોટી કળિયુગમાં થઈ શકે એમ છે તમે બધા તો સોમનાથમાં રહ્યો છો મંદિરમાં રોજ 2-3 કલાક પૂજા કરી શકો અમે તો સવારમાં પૂજા કરવાના ટાઈમે તો ઘરે ન પહોંચ્યા હોય એટલે અમારા માટે સ્મરણ ભક્તિ છે આ દેશને કેવા કેવા કથાકારો કેવા કેવા સાહિત્યકારો કેવા કેવા કલાકારો મળ્યા છે મારા બાપ બ્રહ્મ દેવતાઓ કેવા વિધિ વિધાન પ્રમાણે પૂજા કરાવે પાઠ કરાવે હજારોની લાખોની સંખ્યામાં કથામાં આપણે પરમાત્માનું નામ લેતા હોય ભાવે કુભાવે નામ લ્યો એટલે એ માનવ મજૂરી દેત હે તો ક્યું રખે ગો રામ યાર પરમાત્માનું નામ તમે ભાવે લ્યો કુભાવે લ્યો એનું ફળ મળે છે એનો એક દાખલો છે તમારી ઈચ્છા હોય તો કહી દઉં કહું ને ભરતદાન જોકે અમારી સાથે ભરતદાન ગઢવી ખૂબ સારા લોક સાહિત્યકાર હાસ્ય કલાકાર છે પણ એક યાત્રાએ બસ જતી હતી સાહેબ એસટી બસ અને ખાઈમાં તે ડ્રાઈવર કંડક્ટર ગુજરી ગયા બાકી બધા બચી ગયા નકર આવી ઘટના બહુ ઓછી બનતી હોય ખાળી આમ જાતો ને પહેલા એ જ કૂદી જાય ડ્રાઈવર મર્યાને બહુ ઓછા દાખલા હોય ભાઈ એટલે નિયમ પ્રમાણે સીધા જમડાના દ્વારે જમડા ઊભા હતા લઈ ગયા હિસાબ કિતાબ કરવા અમારા માયાભાઈ આમ કરીને કામ કરે છે કોમ્પ્યુટરમાં જમરાજાએ જોયું પરમથી માયાભાઈ આવી છે બધાએ આવજો મારા બાપ કારણ કે બધાય કલાકારો મારા મને પ્રિય છે બધા કલાકારો માટે મને પૂજ્ય ભાવ શ્રી ભાવ છે પણ માયો આહિર તો મને હૃદયથી વાલો છે યાર અમારા નામ પાડ્યા છે દિગુબા મોરારી બાપુએ કે માયાની કીર્તિ ને કીર્તિની માયા સાલું માયા વગર હાલતું નથી ને કીર્તિ વગર નથી હાલતું તમારા બધાનો પ્રેમ મળ્યો છે એટલે જમડાના દ્વારે આમ ઉભા રહ્યા તો ડ્રાઈવરને જમરાજા હિસાબ કરીને કે તમારે સ્વર્ગમાં જવાનું છે હવે જોજો તમારી પ્રગતિ થાય
એટલે પહેલો તમારી હારે રહેવા વાળો એને જ વાંધો, એને બાવડું પકડ્યું, બોલો સ્વર્ગમાં જાય પેલા. કંડક્ટર કે જમરાજાને કે તમે જો હિસાબ બરોબર, આમ આમ હાલતા હશે ગોટાળા થાય અહીંયા બરોબર, આ ઉપર ગોટાળા થાય કે યમરાજા કે ના ના હિસાબ બરોબર છે. તો કે 40 વર્ષથી નોકરી કરું છું આને ભેગો, 20 વર્ષ પ્રાઇવેટમાં કરીને 20 વર્ષ સરકારીમાં છું. બોલી જાય તો પાછું વાળ આવડું છું, 40 વર્ષ તો સરકારી નોકરી ક્યાં હોય, 20 વર્ષ કે ડમ્ફરી આંકતા અમે હા હાલે ને ટેલર મોટા મોટા. આરામ જો એને કોઈ દી ભગવાનનું નામ લીધું હોય તો કે જમરાજાએ પાછું જોયું કે નામ લીધું નથી, એને લેવડાયું બહુ છે કે. કારણ કે સવારમાં નોકરી ચડે રેડી ધોમ થઈને જાય, આમ જાય ને હે રામ 60 પેસેન્જર રોજ 4 ફેરા મારતા. એટલે કે નામ લીધું નથી, લેવડાયું છે. એટલે અમે નામ લઈ એનું તો અમને પૂન મળે, પણ લેવડાઈ એનું તમને પૂન મળશે મારા બાપ. એટલા માટે ભોલેનાથ ભોલેનાથ બોલો હર 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 મહાદેવ સોમનાથ. કેટલા આવડે છે? હાથ ઊંચા કરજો તો. 1 2 3 4 15 20 40 50 150 200 400 કેટલા ઓય આવડે છે? ભગવાનનું નામ ભેગા બધા મળીને લઈને મારા બાપ. કારણ કે આપણા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડમાં કહેવત છે કે ખવડાવીને ખા અહીંયા ઠાકર રાજી થાય. ચાવડા સાહેબ આવી કહેવત છે સૌરાષ્ટ્રની કે ખવડાવીને ખાય તો ઠાકર રાજી થાય. તો આ બધાને ગવડાવીને ગાય ઠાકર કેવો રાજી થાય યાર. હે એટલે આપણે ભેગા થઈને ગાય. ન આવડતું તો જોડાઈ જાજો. ઓમ કપૂર ગૌરમ કરુણા સંસાર ભુજ કેન્દ્ર હારમ સદા હૃદયારવિંદે સહિતમ હરે હરે શંભો 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 निकली नजराने वक कंचन काल धरायो लो भिक्षा जोगी जाओ आसन पर बालक मेर धरायो
ભોલેનાથ 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 પંચબેર પર બ્રહ્મા કરકે જનાગડાગ સંભ્રમ નિર્મલી જલી વિલોલ વિચ વિલ્લાર વિરાનમાન મોતરી તક 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 પંચબેર ભોલેનાથ अरे पंचमेर परिक्रमा करके सिंगी नाद बजायो सूरदास बलिहारी मैया जुग जुग नेत्र जायो ગોકુળીએ ગમતું નથી આનો ને જમના જમના લાગે ખારી જેમ હે મારા વાલા વાલા વાલીડા ને હારે તે તવે એ મને સિદ્ધને કરાવ્યા શામળા હુનર કરી લ્યો હજાર પ્રેમ વિના પામે નહીં ભલે ને હુનર કરો હજાર કહે છે પ્રીતમ પ્રેમ વિના તમને મળે નહીં નંદકુમાર પરમાત્મા ની પ્રાપ્તિ કરવી હોય તો પ્રેમ દ્વારા મળે છે ભક્તિ દ્વારા મળે છે હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં 33 કરોડ દેવતા છે 33 કોટી દેવતા છે પણ એ 33 કોટી દેવતામાં અત્ર તત્ર સર્વત્ર જેટલો કૃષ્ણ ગવાણો છે મારા બાપ એટલો કોઈ નથી ગવાણો જેટલો કાળિયો ઠાકર ગવાણો છે સૌરાષ્ટ્રમાં ગવાતો હોય તો દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે એણે મને માયા લગાડી રે માયા માયા તાળી વગાડો તો ભેગા ભેગા વગાડો તો મજા આવે યાર આટલી તાળી તો રાજકોટમાં અમારે શેરીમાં પડાયેલું આટલા 15 જણાની તો આયા સુધી સોમનાથ સુધી ધક્કો હાથ ઊંચા કરો મારા બાપ એ જેને સનાતન વાલો હોય જેને હિન્દુ ધર્મ વાલો હોય જેને કનૈયો વાલો હોય બે હાથ ઊંચા કરીને તાળી વગાડો મારા બાપ એ પીળો બુસ્કોટ હાથ ઉપર શાબાશ દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે એણે મને માયા લગાડી રે માયા માયા તાલી તાલી બાલ્કની આવો ધન્યવાદ ધન્યવાદ એ સોમનાથ ઉપર વારી જાઓ મારા બાપ એણે મને માયા લગાડી રે માયા માયા દ્વારકા વાળા મારો રાધારણ છોડ છે એણે મને
છેલ્લા 15-20 વર્ષથી આજકાલનું યંગ જનરેશન પ્રેમમાં બહુ દુઃખી થાય છે. એનું કારણ પ્રેમને સમજતા જ નથી. આ ગીત સમજી લે તો સમજી જાય. બાપુજીના પેટ્રોલના ધુમાડા ઉડાડી દે, હાઈવે ચકાજામ કરી દે. બાપને ખબર હોય કેમ હપ્તા ભરતો હોય બિચારો. પધારો દાદા, પધારો. આ ગીતની પહેલી કડી સમજી જાવ તો તમને પ્રેમ થઈ જાય, સમજાઈ જશે મારા બાપ કે તમારું વ્યક્તિત્વ એવું બનાવો પ્રેમ તમને ગોતતો આવે. વાહે નીકળ્યા નથી, બાપુજીએ લઈ દીધું ને સીધા મારા. તેરે મેરે હોઠો પે મીઠે મીઠે ગીત બીતવા. હવે શું કહે સાંભળો. આગે આગે ચલે હમ પીછે પીછે પ્રીત બીત. વાહે આવી જોઈ દોડવાનું ન હોય મારા વાલા. તું બસી જા છે. ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, હાલારમાં, કચ્છમાં, ઉત્તર ગુજરાતમાં ખૂબ ગવાય છે. સાહેબ આપણે વ્યવસ્થાના ભાગરૂપે જાડેજા સાહેબ એમ હોય ને કે આ સરકારી હોસ્પિટલ, આ સરકારી પુસ્તકાલય, આ સરકારી બસ છે. એમ અમારા સંગીત જગતમાં, ભજન જગતમાં કાંઈ સરકારી હતું નહીં. મેં એક પીસનું નામ દીધું કે આ સરકારી પીસ. અને એ પીસ એવડો આવેલો અમારો જગદીશ કરીને બેંજાવાળો છે સાહેબ. 8 વર્ષથી એનો એ પીસ વગાડતો હતો, એટલે વર્ષોથી વગાડે, બહુ સારું વગાડે. પણ એની નોંધ ન લેવાની. મેં એની છઠ્ઠી કરી એ પીસની, મ્યુઝિકના પીસની છઠ્ઠી કહેવાય ને, નામ પાડ્યું. હું એ પીસ પૂરતો ફૈબા થયો એને, ફૈબા. અને પીસ એવો હાલી નીકળ્યો ગુજરાતમાં. સાંભળ્યું તો સરકારી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ મારી માથે છે જમનાજીની હેલ રે, મારી માથે છે જમનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આ સરકારી તમે જોઈ લો વાછરડાના ખેલ રે,
રસિયો છે રૂપાળો રંગ રેલી ઘીરે જવું ગમતું નથી. પુષ્પા नाम सुन के फ्लावर समझे क्या चूकेगा नहीं. આ ફિલ્મ આવ્યું સાહેબ 2-2.5 વર્ષ પહેલા પુષ્પા નામ 2-2.5 કરોડ નો વ્યવસાય કર્યો પુષ્પા ફિલ્મ એ યાર. કોણ જોયું હાથ ઊંચા કરો તો. હા લાગત છે જથ્થાબંધ જો પછી તો 2000 હું 20,000 કરોડ નો કરશે આપને આમ કરજો. મને એ નથી સમજાતું સાહેબ એ ફિલ્મ જેને જોયું એને ખબર એનું એલાઇમેન્ટ બેલેન્સિંગ ફગી ગયેલું આમ એક ખભો ઉભો ગીત ગાતો ગાતો હાલતો જાય હવે હાલતા હાલતા પગમાં જોડા નીકળી જાય આ ગીતમાં નીકળી જાય ત્યાં સુધી આપણને વાંધો નથી પણ પાછો ડાયલોગ આપણો સૌરાષ્ટ્રનો બોલે આમ દાઢીમાં હાથ નાખીને કે ઝૂકેગા નહીં કે ઝૂકેગા નહીં કે વાહ ટોપી વાહ. હવે આ વ્યક્તિગત મારું મંતવ્ય આને કોઈ વ્યક્તિગત તમારો માટે લેવું લઈ લેજો મને વાંધો નથી. આ વ્યક્તિગત મારું મંતવ્ય છે કે ઝૂકેગા નહીં એ મારી દ્રષ્ટિએ મારી સમજણ મુજબ બે વ્યક્તિ બોલે તો બરાબર છે. એક કોક સંન્યાસી કોક ફકડ બોલે કે ઝૂકેગા નહીં તો બરોબર અને બીજા કોક વાંઢા બોલે ભાઈ. બાકી સીતારામ કયો પરિણય એટલે પતી ગયા ભાઈ. હાલો પુષ્પા જામો યાર સરકારી વહીવટીતંત્રનો મને આમંત્રણમાં આપવામાં આવ્યું છે. દિવ્યા અમારી દિવ્યા એને દિયા કરીને કંપની છે એણે મને બોલાયો છે. એટલે વાત એ હતી કે ગુજરાતની સૌરાષ્ટ્રની કચ્છની એક કહેવત છે કે 12 ગાવે બોલી બદલે તેરે બદલે શાખા બુઢાપામાં કેશ બદલે પણ લખણ નો બદલે લાખા. આવો દુઓ છે આપણો ઉજ્જવલ સાંભળજે. આ દુઓ તો ઉત્તર ગુજરાતમાંથી આવે એટલે આ મને યાદ આવ્યું. ગુજરાતની મજા એ છે સાહેબ કનૈયો બધે ગવાય છે. મેં કીધું ને એમ કે સૌરાષ્ટ્રમાં કનૈયો ગવાય, હાલારમાં ગવાય, કચ્છમાં ગવાય, ઉત્તર ગુજરાતમાં 12 ગાવે જાય એટલે બોલી બદલાઈ જાય. તમારા વેરાવળની બોલી જુદી, અહીંયાથી કોડીનાર જાવ દીવ જાવ એની ભાષા જુદી, આમ પોરબંદર જાવ અહીંયાની ભાષા જુદી. 12 ગાવ જાવ એટલે બોલી બદલાઈ જાય. પણ કનૈયો નહીં છે સાહેબ. કોક એને દ્વારકાધીશ કહે છે. ગુજરાતની મજા એ છે સાહેબ કે ગુજરાતની ભાષા ગુજરાતી છે પણ બોલી હાવ નોખી નોખી છે. અમારા ઉત્તર ગુજરાતમાં કાર્યક્રમ પણ ઉત્તર ગુજરાતની ભાષા કેટલાને ખબર છે? આપણે શિષ્ટ ભાષામાં આને 5 કહી. ચાવડા સાહેબ શું કે હું 5 કે ને હે આયા સાહેબ મેહોણાથી દિયોર કોઈ. અરે વાહ. આ પી આપણે એને પાણી કહી. આપણે ઉત્તર ગુજરાતમાં શું કે મારા દીકરા બધું ખબર લ્યો. મારે ખોટો ધક્કો ખાધો. સૌરાષ્ટ્રમાં કાનુડો કે મુરલીધર કે કનૈયો કે ઉત્તર ગુજરાતમાં શું કે એ કોન હસુરની મુરલી રે ઓ વાળિયાની ચોમાકી. એ કોન હસુરની મુરલી રે ઓ વાળિયાની ચોમાકી. એ વાગી 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 દ્વારકાની મોય ભલે સબકીને હું કાઢી.
કરી દઉં, મને વાત વચમાં યાદ આવી ગઈ. મારે આજે સાહેબ એવું છે કે શાયર લહેર્યું થોડી મુજે ઘટ મેં ગણે રહ્યું, હકડી તળ ના પૂગી તા તો દૂજી ઉપડ્યું. મને એમ થાય કે ઘણા ટાઈમ પછી મેળામાં આવ્યો છું સોમનાથ દાદાના દર્શન કરવા માટે. મેળામાં એકે વાર નહીં, બોલો જીતુગીરી, આ તો મારા ભાઈ કહેવાય. ઘણી વાર કાર્યક્રમ માટે આવ્યો છું, દાદાના દર્શને અવારનવાર આવ્યો છું, પણ મેળામાં પહેલી વાર આવ્યો છું એટલે મને એમ થાય કે એકાદી હજી વાત કરી દઉં. કહી દઉં ને, એ મહેસાણાથી અમારા મિત્રો દ્વારકા જતા હતા, કલોલના મહેમાન છે અમારા પિન્ટુભાઈ મેહુલભાઈ, બધા દર્શન કરવા જતા હતા સાહેબ. તો રાત્રે ફોન આવ્યો, અમને રાત્રે જ ફોન આવ્યો, અમને દીએ ન લાગે ભાઈ, દીએ અમે સમાધિમાં હોય. તો રાત્રે 2:30 વાગે ફોન આવ્યો મને કે બગોદરા મૂક્યું છે ભાઈ, અને ક્યાંક સારી હોટલ, મેં કીધું લીમડી જમુના, આપણે કિરીટસિંહભાઈની હોટલ સારી, અહીંયા મેં કીધું ચા નાસ્તો ખાતરી બંધ તમને મળશે, સારો મળશે ગરમા ગરમ. તે હોટલે જઈને આમાં મોઢા લૂતા લૂતા કે પોણી આલો, ઓલો ચા વાળો કે કાં અડધી આપો કાં આખી આપો, ઓલા પાણી માગે ને ઓલા ચાનું સમજે. એટલે 12 ગાવે બોલી બદલે, તેરે બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલ્યા પણ લખાણ. હજુરની મોરલી રે ઓગાળિયાની જોવાતી, અમુક વસ્તુ નથી બોલાવી અત્યારે. દ્વારકાનો નાથ છે, સૌની દ્રષ્ટિએ અલગ અલગ દેખાય. અમારું ગીરનો માલધારી ચારણ આયા જ આવ્યું ને, ગીર રાજો ચારણ, એને દ્વારકામાં પૂછ્યું કે કનૈયો બેઠો છે દ્વારકાનો નાથ, તને કેવો દેખાય? ને અમારું ગીરનો માલધારી રૂખડીયો ચારણ કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત નો થાય. ભગવાન એ ભલે ઓખો તો દુનિયાથી નોખો કહેવા, મારા દ્વારકાના દેવની તો વાત નો થાય. મુરલીધર મહારાજ, મુરલીધર મેં કીધું એમ કે
કનૈયો અત્ર તત્ર સર્વત્ર એટલો બધો ગવાય છે. મારું મૂળ વતન સાહેબ ખેડા જિલ્લો, ખેડા જિલ્લો, હવે આણંદ જિલ્લો. અમારા મધ્ય ગુજરાતમાં પણ કનૈયો ગવાય છે, એટલો જ ગવાય છે. પણ અહીંયા ફેર એટલો છે કે અહીંયા એને દ્વારિકાનો નાથ નથી કહેતા, અહીંયા દ્વારિકાધીશ નથી કહેતા, કાનુડો નથી કહેતા, ઉત્તર ગુજરાતની માફક કોનુડો નથી કહેતા. મારા મધ્ય ગુજરાતમાં કનૈયો બિરાજે છે. એને શું કહે છે? ઓ અલ્યા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. ઠાકોર તારા બંધ દરવાજા. જો સોમનાથ દાદાના સાનિધ્યમાં બેઠા છીએ, હું ઘણું તમને ગવડાવવાનો પ્રયત્ન કરું, તમે ઘણું બધું ગાવ છો. 2-2.5 વર્ષ કોવિડનો એવો આવ્યો દુનિયામાં. આ યાદી એટલા માટે કરાવું છે કે મારે તમારા પાસે ભગવાનનું નામ લેવડાવવું છે. 2-2.5 વર્ષ એવો કાળ આવ્યો. એનું કારણ છે કે શું છે કે કબીર સાહેબના દુહામાં કીધું ને કે ચીંટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. કોવિડ પહેલાં તમે જેને મળો કે મને ટાઈમ નથી, શાકવાળાને કહો તો કે મને ટાઈમ નથી, રિક્ષાવાળો કે મને ટાઈમ નથી, એ નાના માણસથી મોટા અધિકારી સુધી કોઈને ટાઈમ નથી. ભગવાને વિચાર કર્યો કે મારા દીકરાને કરવા મોકલે, અમે જલસાને લાગી ગયા, હાલો કે બધાને ટાઈમ દઈ દો. અને ટાઈમ દઈ દીધો આખા જગતને. ઓહો, જે એમ કહેતા ને કે હું નહીં જાઉં તો નહીં હાલે, નહીં જાઉં, બધું થયું. ઘણા હોય આ કાર્યક્રમમાં આવે પહેલા હું મારે જવું પડશે નકર નહીં થાય. એટલે તું નહોતો, તારા બાપુજીના લગ્ન થયા હતા ભાઈ. હા, આખું જગત એમ કહેતું હતું કે સમય નથી, બધાને સમય આપી દીધો. એમાં કવિરાજનો દુહો ચારણની વાણી દિવ્ય વાણી ગણાય છે. 100 વર્ષે ચારણની વાણી સાચી પડે. એક કવિરાજે વર્ષો પહેલા દુહો લખ્યો હતો કે તન ધન તે તારા નથી પ્રિયા પરણેત. 100 વર્ષે સાહેબ દુહો સાચો પડે. એમાં લખ્યું છે કે તન ધન તારા નથી પ્રિયા પરણેત, હજી છે બાજી હાથમાં માટે ચેત નરતું ચેત. જે માણસો 20 કિલોમીટર અડધી કલાકમાં 10 મિનિટમાં દોડી જતા, એ 4 ડગલા નહોતા હાલી શકતા કોવિડમાં. તન તારા નથી. ધન 50 લાખના ઠેલા લઈને રોડ ઉપર માણસોને જોયા કે એક ઇન્જેક્શન નથી મળતું, એક ઓક્સિજનનો બાટલો નથી મળતો સાહેબ. તન ધન તારા નથી પ્રિયા પરણેત. 4 બહુ કે હાથ બહુના જે વાયદા કરીને લગ્ન કરે છે એ કે ના, અહીંયા નહીં જવાય જોવા બોડી. તન ધન તારા નથી પ્રિયા પરણેત. એટલે ટૂંકમાં મારે વાત એ કરવી છે કે પછી બધું ધીરે ધીરે પરમાત્માની દયાથી, સોમનાથ દાદાની દયાથી, દ્વારકાવાળાની દયાથી બધું સારું થઈ ગયું. હજી કોઈને નોકરી ધંધામાં કાંઈ વાંધો આવતો હોય અને કિસ્મતના બાયણા ખુલતા ન હોય બરાબર, કૂચડુક બોલતા હોય બરાબર ખુલતા ન હોય, તો ડાકોરના ઠાકોરને મનમાં યાદ કરીને 3 વાર ખોલ 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 બોલો એટલે ખોલ નાખે. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા, એ ગઈ રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શો. દુનિયાનો દાતાર બની તું કે મું બની ગયો કઠોર. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. છોડ માખણ છોડ માખણ છોડ.
દ્વારિકાધીશની જે બોલો ચકાચક આપે સંભળાયો પ્રેમથી બોલો દ્વારિકાધીશની સોમનાથ મહાદેવની રામચંદ્ર ભગવાનની ભારત માતાની કાશી વિશ્વનાથ મહાદેવની ઓમ નમઃ પાર્વતી પતય હાર હાર મહા આ ઈ બાકી છે મને ખ્યાલ છે તમે કરો ને હજી તો આપણે એ સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી એ મારો સાહેબો રે ગોવાળિયો અને હું રે ગોવાલણ ને હડાની મારી શ્યામ રાધાની જોડલી એ હેલો મારો હેલો રે મારો સુણ જાય રણુદાના રાજાઓ એ હકમ કાનો તો થોડી જાત લાયો મારો હેલો આ એ સૈયર મો